સ્ટાન્ડર્ડ 6 સેમેસ્ટર 2માં ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીશું, જેમાં યુનિટ 1 જેનું ટાઇટલ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, તેની એક્ટિવિટી 4 અને ત્યારબાદની એક્ટિવિટી વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. ટેસ્ટ ઓફ ઇન્ડિયાના એક્ટિવિટી 1થી લઈને એક્ટિવિટી 3 સુધીની વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ના જોયું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તેને લિંક પર ટચ કરી અને તે વિડીયો જોઈ શકો છો, અથવા તો અહીંયા સજેસ્ટેડ વિડીયોમાં જ્યાં હું એરો કરી રહ્યો છું ત્યાં ઉપર સજેસ્ટેડ વિડીયોમાં તેની લિંક બતાવે છે, તેના પર ટચ કરીને એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 અને 3ની એક વિડીયો જે છે તે વિડીયો જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ, જેમાં છે એક્ટિવિટી 4. ટેસ્ટ ઓફ ઇન્ડિયા વિશે આપણે વાત કરી હતી કે ભારતના સ્વાદ વિશે વાત છે. સાદી ભાષામાં સમજીએ તો આ પાઠમાં આપણે અલગ અલગ વાનગીઓ વિશે, મસાલા વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, જ્યારે આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને મસાલાની વાત કરતા હોઈએ અને એક્ટિવિટી 4 શીખવા જઈ રહ્યા છીએ, તો તે પહેલાં એક તાતી જરૂરિયાત છે અને સમજવા માટે આપણે મસાલાના નામ અંગ્રેજીમાં શીખવા ખૂબ જ જરૂરી રહે છે. તો સૌ પ્રથમ આપણે જે મસાલા છે, જેને આપણે ગુજરાતીમાં અલગ અલગ નામથી ઓળખીએ, તેના ઇંગ્લિશ નામ શું છે તેના વિશે જાણી લઈએ, જેથી કરીને આપણને એક્ટિવિટી 4નો જે આ ટેસ્ટ ધ વેસ્ટ સ્ટોરી છે તે સમજવામાં તકલીફ ના પડે. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા આપણને સ્પાઇસીસ આપેલા છે, તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. એના ઇંગ્લિશ નામ, એનો ઉચ્ચાર શું છે અને તેનો અર્થ શું થાય તે માટેની એક PDF ફાઇલ આપણે બનાવેલી છે. સૌ પ્રથમ છે સોલ્ટ. આપણે બધા જ જાણીએ છીએ સોલ્ટ એટલે મીઠું. ત્યારબાદ છે ટર્મરિક. ટર્મરિક એટલે હળદર. તે પછી રેડ ચીલી. મિત્રો, ચીલી એટલે મરચું થાય, પરંતુ આપણે મરચામાં અલગ અલગ બે ભાગ પાડીએ છીએ કે રેડ એટલે લાલ મરચું, રેડ ચીલી પાવડર તો લાલ મરચાંનો પાવડર અથવા તો દળેલું મરચું, અને ગ્રીન ચીલી એટલે જે લીલા મરચાં આવે છે તે. ઓકે, તો રેડ ચીલી એટલે લાલ મરચું અને ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ત્યારબાદ છે ટેમરિન્ડ. ટેમરિન્ડ એટલે આંબલી. તે પછી છે જેગરી, જે આપણે ગોળ ખાઈએ છીએ, ઘી ગોળ વગેરે, એમાં જે ગોળ હોય છે તેને ઇંગ્લિશમાં જેગરી કહેવામાં આવે છે. તે પછી છે અસાફટીડા. અસાફટીડા એટલે કે હિંગ. ત્યારબાદ છે મસ્ટર્ડ સીડ એટલે કે રાઈ. રાઈને મસ્ટર્ડ કહેવામાં આવે છે. તમે જો રાઈનું તેલ જોયું હોય તો તેના જે ડબ્બો આવે છે તેના ઉપર પણ મસ્ટર્ડ ઓઇલ લખેલું હોય છે. ત્યારબાદ છે ક્યુમિન. ક્યુમિન એટલે જીરું અને ક્યુમિન પાવડર એટલે જીરાનો પાવડર. પછી છે ફેનુગ્રીક એટલે કે મેથી. ત્યાર પછી કોરિએન્ડર અર્થાત ધાણા. તે પછી છે સિસેમી અથવા તો સેસમી, એ રીતના ઓળખીએ છીએ આપણે, તો તેને કહેવાય છે તલ. ઓકે, તલને આપણે સેસમી તરીકે ઓળખીએ. ત્યાર પછી છે ગ્રાઉન્ડનટ. ઓકે, ગ્રાઉન્ડનટ એટલે મગફળી. પછી છે આલમંડ. આલમંડ એટલે બદામ. તમે આલમંડ ઓઇલ પણ સાંભળ્યું છે, જે બદામનું તેલ આવે છે. ત્યારબાદ છે કેશ્યુનટ. કેશ્યુનટ એટલે કાજુ. તે પછી છે ડેટ. ડેટ એટલે આમ તારીખ એવું તમે સાંભળ્યું છે, પરંતુ ખજૂરને પણ ડેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં ખજૂરનો શબ્દ છે ડેટ. તે પછી છે કાર્ડમમ અર્થાત ઇલાયચી. ત્યારબાદ છે સિનેમોન અથવા તો સિનેમન. તો સિનેમન એટલે તજ. પછી છે પોપી સીડ અર્થાત ખસખસ. જો મિત્રો, આ એવા શબ્દો છે જે ભાગ્યે જ આપણે જાણતા હોઈએ છીએ. જસ્ટ લાઈક ખસખસનું અંગ્રેજી કદાચ કોઈ કોમ્પિટિટિવ પરીક્ષામાં પણ પૂછાઈ જાય તો ના આવડે. તો પોપી સીડ એટલે ખસખસ. ત્યારબાદ છે ક્લોવ એટલે લવિંગ. પછી છે બ્લેક પેપર એટલે કાળા મરી. ત્યારબાદ છે સેફ્રન. સેફ્રન એટલે કેસર અને સેફ્રોની એટલે કેસરી. કેસરી રંગને સેફ્રોની કહે છે. ફેનલ એટલે વરિયાળી. પછી છે જિંજર. જિંજર એટલે આદુ.
ત્યારબાદ છે બે લીફ. બે લીફ એટલે તેજ પત્તા. પછી છે નટમેગ. નટમેગ એટલે જાયફળ. ત્યારબાદ છે થાઇમલ સીડ. થાઇમલ સીડ એટલે અજમો. અને તે પછી ગાર્લિક એટલે આપણે જાણીએ છીએ ગાર્લિકની ચટણી. ગાર્લિક એટલે લસણ. અને મિન્ટ એટલે પુદીનો. મિન્ટ એક પુદીનાની ગોળી પણ આવે છે. ઓકે, મિન્ટ. ઓકે, તો આ કેટલાક આપણા જે મસાલા છે, સ્પાઇસીસ છે, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એક્ટિવિટી 4ની વાત કરીએ. એક્ટિવિટી 4માં જે સ્ટોરી આપી છે તેનું ટાઇટલ છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે ટેસ્ટ કરવો એ આપણે જાણીએ છીએ, પરંતુ વેસ્ટ, વેસ્ટ એટલે નકામો કચરો જે ફેંકી દેવામાં આવે છે. તો અહીંયા ટાઇટલ બહુ વિચિત્ર છે કે ટેસ્ટ ધ વેસ્ટ, જે ફેંકી દેવાનું છે, જે નકામું છે તેનો ટેસ્ટ કરો. જે આપણે ફેંકી દઈએ છીએ તેનો ટેસ્ટ કરવાની વાત છે. તો ટાઇટલ આવું છે તો સ્ટોરી કેવી હશે તેના વિશે આપણે આગળ વાંચીશું એટલે આપણને સમજ પડશે. The Maharaja of Travancore ordered a huge dinner. ત્રાવણકોરના મહારાજાએ એક હ્યુજ એટલે વિશાળ, ડિનર આપણે જાણીએ છીએ સાંજનું ભોજન, તો એક વિશાળ મોટું સાંજનું ભોજનની પાર્ટી આપી હતી, એનો ઓર્ડર કર્યો. ઓર્ડર એટલે આદેશ આપ્યો. મહારાજાએ, ત્રાવણકોરના મહારાજાએ આદેશ આપ્યો એક હ્યુજ ડિનર માટેનો. That was for many important guests. તે કોના માટે હતું? મહત્વના કેટલાક મહેમાનો હતા, ખાસ મહેમાનો, તેમના માટે હતું. So the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પર્સનલી, જાતે જ, પોતે જ, પર્સનલી એટલે જાતે, સ્વયં, મહારાજા સ્વયં કેમ ટુ ધ કિચન. કિચન એટલે કે રસોડું, રસોડામાં પધાર્યા, આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તેઓ પોતાના મહેમાનો માટે, ગેસ્ટ એટલે મહેમાનો, મહેમાનો માટે સારામાં સારી ડિશિસ એટલે કે વાનગીઓ ઈચ્છતા હતા. ટુ વોન્ટ એટલે ઈચ્છા કરવીને, વોન્ટેડ ભૂતકાળનું રૂપ છે, એટલે કે તેમની ઈચ્છા હતી સારામાં સારી ડીશો પોતાના મહેમાનોને જમાડવાની. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. જે કુક હતો, કુક એટલે રસોઈયો, કુક વોઝ બિઝી એ વ્યસ્ત હતો, વિથ હિઝ વર્ક તેના કામમાં બિઝી હતો, વ્યસ્ત હતો. વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે રસોઈયો હતો તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતો. Cook said, "Welcome, my lord. I am happy to see you here." તો પછી રસોઈયો મહારાજને જોઈને, રાજાને જોઈને કહે છે કે વેલકમ માય લોર્ડ, મહારાજ ભલે પધારે. આઈ એમ વેરી હેપી ટુ સી યુ હિયર. તમને હું અહીંયા મારી કિચનમાં જોઈને ખરેખર ખૂબ જ ખુશ થયો છું. કિંગ સેડ, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી જે ડિશ બનાવી છે, તમે વાનગીઓ બનાવી છે, ઇટ સ્મેલ, એની સુગંધ ખરેખર રિયલી ગુડ, બહુ સરસ સુગંધ આવી રહી છે. કુક સેડ, થેન્ક યુ યોર મેજેસ્ટી. કુક કહે છે કે તમારો આભાર મહારાજ. કિંગ સેડ, રાજાએ કહ્યું, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. પોઇન્ટિંગ એટલે આપણે જે આંગળી વગેરેથી ઇશારો કરીને બતાવીએ, નિર્દેશ કરીને બતાવીએ, તો એમને એક સ્ક્રેપ હતો. સ્ક્રેપ એટલે કચરો, ફેંકી દેવાયેલી વસ્તુ. તો સ્ક્રેપ હતો, જ્યાં કચરા પેટી હતી, જેના અંદર બધો કચરો ફેંકવા માટે મૂકેલું હતું, એની જે ટોપલી હતી એ જોઈ. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ, એની ટોપલી જોઈ અને કહ્યું, એ ટોપલીને સામે આંગળી કરીને, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. આ બાસ્કેટના અંદર શું છે? કુક સેડ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. તે શાકભાજીનો વેસ્ટ છે, અર્થાત શાકભાજી જે આપણે કાપીએ પછી એમાંથી જે નકામો કચરો નીકળી જાય તે છે, તેની છાલ છે વગેરે છે. ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. તે નકામો કચરો છે શાકભાજીમાંથી જે નીકળેલો છે તે છે. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તેને ફેંકી દઉં છું. થ્રો એટલે ફેંકી દેવું, અવે એટલે દૂર, હું તેને દૂર ફેંકી દઈશ. કિંગ સેડ, નો નો, ના ના. મહારાજ કહે છે કે ના ના, યુ કેનોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તું આટલી બધી સબ્જી, આટલી બધી વેજીટેબલ વેસ્ટ ના કરી શકીએ, એટલે કે બગાડી ના શકે, તું આનો દુર્વ્યય ના કરી શકે, તું આનો બગાડ ના કરી શકે. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. કોઈક રસ્તો શોધ.
ફાઇન્ડ અ વે એટલે કે રસ્તો શોધવો, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ તેને વાપરવાનો, તેનો ઉપયોગ કરવાનો કોઈક રસ્તો નીકાળ, કોઈક રસ્તો શોધ. કુક સેડ શ્યોરલી આઈ વિલ. રસોઈયાએ કહ્યું મહારાજ ચોક્કસ હું તેવું કંઈક વિચારું છું. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. અને પછી મહારાજ રસોડામાંથી જતા રહ્યા. ટુ લીવ એટલે જતા રહેવું, છોડી જવું. એનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ. વર્તમાનકાળનું અથવા તો મૂળ ક્રિયાપદ એનું થાય લીવ, LEAVE. ધ કુક વોઝ વરીડ. હવે જે રસોઈયો હતો તેને ચિંતા થવા લાગી, તે ચિંતિત થયો. ટુ વરી એટલે ચિંતા થવી અથવા ચિંતિત થવું, અને વરીડ એટલે ભૂતકાળનું રૂપ છે. ધ કુક વોઝ વરીડ. રસોઈયો જે હતો તે ચિંતાતુર થયો, ચિંતિત થયો. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. ટુ સ્ટેર ભૂતકાળનું રૂપ છે સ્ટેરનું. સ્ટેર એટલે એક તરફ ધારી ધારીને જોવું. ઓકે, તો હી સ્ટેર એટ ધ સ્ક્રેપ્સ, એને જે વેજીટેબલનો કચરો હતો તેને સામું જોઈ રહ્યો ધારી ધારીને. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા અને તેને એક વિચાર આવ્યો, તેને એક યુક્તિ મળી, એક યુક્તિ આવી એના મગજમાં, એક વિચાર સરસ મજાનો આવ્યો, આઈડિયા આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. સૌ પહેલાં તેને શું કર્યું? વેજીટેબલને વોશ, WASH, વોશ એટલે ધોવું, પાણી વગેરેથી ધોવું. તો હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ. સૌ પ્રથમ તેને વેજીટેબલને ધોઈ નાખી. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. અને પછી તેને વેજીટેબલને કટ એટલે કાપી, ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ લાંબા લાંબા પટ્ટાઓમાં. સ્ટ્રીપ્સ એટલે પટ્ટા, એટલે કે વેજીટેબલ જે હતી એના નાના નાના ટુકડા ના કર્યા, પરંતુ એને તેના લાંબા ટુકડા કર્યા, લાંબા પટ્ટા જેવા ટુકડા કર્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. અને પછી તેને તે શું કર્યું? પુટ ધેમ, આ બધા ટુકડા, ઇન અ બિગ પોટ, એક મોટું વાસણ લીધું, મોટું માટલા જેવું યા મોટું તપેલા જેવું વાસણ લીધું, અને એના અંદર આ બધી જ સબ્જી નાખી. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. અને પછી તેને રાંધવા લાગ્યો, તેને બનાવવા લાગ્યો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. અહીંયા ગ્રાઉન્ડ, મિત્રો જ્યારે ગ્રાઉન્ડ શબ્દ તરીકે વપરાય, નાઉન તરીકે, નામ તરીકે, ત્યારે ગ્રાઉન્ડ એટલે મેદાન. પરંતુ અહીંયા ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે ગ્રાઉન્ડ. ટુ ગ્રાઇન્ડ, મિક્સર ગ્રાઇન્ડર આવે છે. ગ્રાઇન્ડ એટલે પીસવાવાળું અથવા તો પીસી નાખવું, ભૂકો કરી દેવો. તો હી ગ્રાઉન્ડ એટલે તેને ભૂકો કરી નાખ્યો અથવા તો પીસી નાખ્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. એને શું પીસ્યું? ફ્રેશ કોકોનટ એટલે કે તાજું નારિયેલ. ગ્રીન ચીલીઝ, લીલા મરચા, એન્ડ ગાર્લિક ટુગેધર. તો ત્રણ વસ્તુઓ, ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી અને ગાર્લિક, આ બધું ભેગું કરીને પીસી નાખ્યું. હી એડેડ ધીસ પેસ્ટ. હવે આની પેસ્ટ બની ગઈ, આનું માવા જેવું બની ગયું, એક રબડી મિક્સ થઈને બધું એકાતુર થઈ ગયું. તો હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. તેને જે આ પેસ્ટ હતી, આ પીસેલી પેસ્ટ, તેને વેજીટેબલના જે મોટા સ્ટ્રીપ હતા અને જેને કૂક કરી રહ્યો હતો, તેને રાંધી રહ્યો હતો, તેના અંદર તેને નાખી દીધા. હી ધેન એડેડ સોલ્ટ. અને પછી તેને સોલ્ટ એડેડ કર્યું. એડેડ એટલે અહીંયા ઉમેર્યું, નાખવું. પછી તેને મીઠું, સોલ્ટ એટલે મીઠું, આપણે શીખી ગયા અત્યારે, મીઠું નાખ્યું. હી એડેડ સમ whipped curd. ત્યારબાદ તેને બીજું શું એડ કર્યું, શું ઉમેર્યું એમાં? whipped curd એટલે કે જે જમાવેલું ને સરસ મજાનું દહીં હતું, જેને ભાગી અને whip કરી, એટલે કે એના અંદર હલાઈ અને whip કરી, અને પછી તેને કર્ડ એટલે દહીં, એ દહીંને તેને ટુ ધ કરી, આ જે બનાવી રહ્યો હતો વેજીટેબલનું, એના અંદર નાખી દીધું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. ટુ પોર એટલે રેડવું, અને પોર્ડ એટલે રેડ્યું, ભૂતકાળનું રૂપ છે. હી પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તેને કેટલીક સ્પૂન, ચમચીઓ ભરીને કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું જે તેલ આવે તે પણ એમાં નાખ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. અને ત્યારબાદ તેને શું કર્યું? ડીશ જે બનાવી તેને કરી લીવ્સ. કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પત્તા. ઓકે, તો મીઠા લીમડાના પત્તા વડે તેને આ ડીશ જે બનાવી હતી તેને ડેકોરેટ કરી, એટલે કે શણગારી દીધી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. હવે નવી ડીશ તૈયાર થઈ ગઈ હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ.
અને તેને પછી તે ડીશ સર્વ કરી. ટુ સર્વ, SERVE, સર્વ એટલે પીરસવું. તો એને પીરસી, ડીશ બધા જ મહેમાનોને પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ, દરેકને તે ખૂબ જ ગમી. ટુ લાઇક એટલે ગમવું અને લાઇક્ડ એટલે ગમી. ધ ગેસ્ટ સેડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, મહેમાનોને એટલી બધી ગમી, મહેમાન નામ પૂછવા લાગ્યા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, આ ડીશનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝ, હવે જે રસોઈયો હતો, કુક હતો, એ તો કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે તેને આનું કોઈ નામ ખબર જ નથી. આ તો એક વેજીટેબલ વેસ્ટમાંથી બનેલી ડીશ હતી. તો એ કન્ફ્યુઝ થઈ ગયું. કન્ફ્યુઝ થવું એટલે મૂંઝાઈ જવું. કુક સેડ, ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ, આ ડીશનું નામ છે ઉવીઅલ, અર્થાત એને ખબર નથી, એટલે જે એના મગજમાં આવ્યું, એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એ ગભરાતા ગભરાતા બોલવા લાગ્યો. ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉવીઅલ, એ રીતના. તો પછી એનો એક ભેગો ઉચ્ચાર કરીએ તો એવિયલ જેવો શબ્દ સંભળાયો. તો એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા, અને એવિયલ જે ડીશ બની વેજીટેબલ વેસ્ટમાંથી એટલી સરસ હતી તે ઓલ ઓવર કેરાલા, કેરાલા એ ભારતનું, દક્ષિણ ભારતનું એક રાજ્ય છે આપણું, તો કેરાલામાં આ ડીશ ખૂબ જ ફેમસ થઈ ગઈ, એટલે કે પ્રખ્યાત થઈ ગઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, અને માત્ર કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને આ જે ફેમસ થઈ ગયેલી ડીશ હતી, જે લોકોને ખૂબ જ ગમી, તે કઈ રીતના બની હતી? ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, ફેંકી દેવામાં આવેલા કચરામાંથી બનાવવામાં આવી હતી. કચરો ઇન ધ સેન્સ અહીંયા વેજીટેબલનો વેસ્ટ હતો. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમે જાણો છો કે આ જે કુક હતો એ તે કોણ હતો? ઇટ વોઝ ભીમા, તે હતો ભીમ. વન ઓફ ધ પાંડવાઝ, જે 5 પાંડવની વાત છે એમાંનો એક શક્તિશાળી બાહુબલી જેને ગણવામાં આવે છે તે ભીમસેન આ કુક હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા, અને જે રાજા હતા તેમનું નામ હતું કિંગ વિરાટ. પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, પાંડવો તેમના રાજ્યમાં સંતાયેલા હતા. જો તમે મહાભારતની વાર્તા જાણતા હો તો તમને ખબર હશે કે પાંડવોને વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ હતો. ગુપ્તવાસ એટલે કે સંતાઈને રહેવું, અને એમાં જો તેઓ પકડાઈ જાય, કોઈ તેમને શોધી કાઢે તો ફરીથી તેમને વનવાસ થાય. એટલા માટે તેઓ સંતાઈને અલગ અલગ કિરદારમાં, કોઈ રસોઈયો બનીને, કોઈ ઘોડસવારી અથવા તો ઘોડા સાચવનાર બનીને એ રીતના રહેતા હતા. એ રીતના વિરાટ રાજાના રાજ્યમાં પાંડવો રહેતા હતા, હાઇડિંગ ધેમ સેલ્ફ્સ, એમની પોતાની જાતે સંતાડીને. તો વિરાટ રાજાના રાજ્યમાં તેઓ રહેતા હતા. ત્યારે ભીમસેન જે હતું તે રસોઈયો બનીને ત્યાં કામ કરતો હતો. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, ધીરે ધીરે આ જે એવિયલ ડીશ છે તે કેરલામાંથી તમિલનાડુ સુધી પણ ફેમસ થઈ ગઈ. તો સરસ મજાની સ્ટોરી છે મિત્રો. ઘણા બધા નવા શબ્દો પણ આપણે શીખ્યા આમાં. તમને આ વાર્તા ખરેખર ખૂબ જ ગમી હશે. નવા શબ્દો પણ શીખવા મળ્યા જે આપણે આપણી ડેલી લાઈફમાં યુઝ કરીએ છીએ, તેવા મસાલા અને ઘણી બધી કિચનની સામગ્રી છે તેના વિશે આપણે નવા શબ્દો શીખ્યા. હવે આપણે અહીંયા એક્ટિવિટી 4નો બી પાર્ટ જોઈએ. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે અને આપણે એક્શન વર્ડ બ્રેકેટમાં લખવાના છે. ઓકે, તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન, રાજા કિચન છોડીને નીકળી ગયા. તો લેફ્ટ એ શબ્દ છે એક્શન વર્ડ. ત્યારબાદ હવે આપણે શરૂ કરીએ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો મહારાજાએ હ્યુજ ડિનરનો ઓર્ડર કર્યો. ઓકે, તો ઓર્ડર એ ક્રિયાપદ છે, તો આપણે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ, તો એ લખવાનું છે. તો આપણે અહીંયા લખીશું ઓર્ડર. ઓકે, ત્યારબાદ છે ધ કુક વોશ ધ વેજીટેબલ. તો બીજો શબ્દ આવશે વોશ. મિત્રો અહીંયા બ્રેકેટમાં શબ્દો નહીં આવી રહે એટલા માટે આપણે અહીંયા સામે જ લખી રહ્યા છીએ. ઓકે, એની જે સ્પેસ છે ત્યાં. ત્યારબાદ છે થર્ડ વન, ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. પોર્ડ આપણે અત્યારે જ વાત કરી કે ટુ પોર એટલે રેડવું. તો અહીંયા ક્રિયાપદ જે શબ્દ છે તે છે
poured, એક્શન વર્ડ છે. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. તો ગ્રાઉન્ડની વાત આપણે કરી કે ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે એટલે ગ્રાઉન્ડ અહીંયા ક્રિયાપદ છે, એક્શન વર્ડ છે. ત્યારબાદ ફિફ્થ છે ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. તો અહીંયા ડેકોરેટેડ શબ્દ આવશે. ત્યારબાદ મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ગેસ્ટ. તો અહીંયા વોન્ટેડ શબ્દ છે તે છે ક્રિયાપદ. તમે સમજી શકો છો જેને પાછળ ઈડી છે, સાદી ભાષામાં સમજવું હતું તે શબ્દો એક્શન વર્ડ છે, ક્રિયાપદ છે, અને જે કરતા પછી તરત આવે તે ક્રિયાપદ છે. ઇઝીલી સમજવા માટેની વાત છે કે મહારાજા કરતા છે, કુક કરતા છે, અહીંયા પણ કરતા છે. ઓકે, તો જે કરતા છે એના પછી જ એની ક્રિયા આવે. અંગ્રેજી ફોર્મેશન છે જે વાક્ય રચના એ મુજબ એ કરતા પછી જે આવે છે તે ક્રિયાપદ છે. ધારો કે અહીંયા મહારાજા તો વોન્ટેડ, ધ કુક તો હવે અહીંયા આપણે કુક પછીનો જે શબ્દ છે એડેડ તે લખીશું. ત્યારબાદ છે ધ કુક કટ ધ વેજીટેબલ. અહીંયા પણ કુક છે, કરતા છે, તો એના પછીનો શબ્દ જે છે તે કટ. ત્યારબાદ છે એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. તો એવિયલ એ મુખ્ય કરતા છે અને પછી એના ઉપર જે એક્શન થઈ રહી છે તો બીકેમ, તો અહીંયા આવશે બીકેમ શબ્દ. ઓકે, ત્યારબાદ છે મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો અહીંયા જે કેમ શબ્દ છે તે આવશે. અહીંયા પર્સનલી નહીં આવે, પર્સનલી વધારાનો શબ્દ છે, સ્વયં મહારાજા પોતે આવ્યા. ઓકે, તો વધારાનો છે. હિન્દીમાં જેને આપણે નીચવાચક સ્વરોનામ કહીએ છીએ તે મુજબ. ઓકે, તો અહીંયા એના લેવાનું નથી આપણે. મહારાજા અને પર્સનલી તો મહારાજા કરતા છે અને એના પછીનો જે શબ્દ છે તે તો આ મુજબ છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા કદાચ તમને આ ફોન્ટ્સ થોડા નાના લાગતા હોય તો આપણે તેને થોડા મોટા કરી દઈએ જેથી તમને જોવામાં તકલીફ ના પડે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મુજબ આપણે બધા જ ફોન્ટ્સ મોટા કરી દીધા છે જેથી તમને જોવામાં સહેજ પણ તકલીફ ના પડે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. સી પાર્ટ, એક્ટિવિટી 4 નો સી વિભાગ, જેમાં આપણે ટીક કરવાનું છે. ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર એવિયલ. એવિયલમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે શું થાય? ઇન્ગ્રેડિયન્ટ્સનો મતલબ થાય છે જે વસ્તુ એના અંદર આવેલી હોય તે સમાવિષ્ટ તત્વ. તો કયા કયા તત્વો અથવા તો કઈ કઈ વસ્તુ અંદર એવિયલ ડિશમાં સમાવવામાં આવી છે? તો ચીલીઝ. ઓકે, ચીલીઝ છે તેમાં. રાઈસ નથી. ત્યારબાદ ગ્રાઉન્ડનટ ઓઇલ નથી કારણ કે કોકોનટ ઓઇલ છે. ગ્રાઉન્ડનટનો મતલબ થશે મગફળી. રાઈસ એટલે ચોખા. વીટ. ઓકે, વીટનો પણ ઉપયોગ નથી. કરી લીવ્સનો ઉપયોગ કરેલો છે. ગ્રેમ ફ્લોર તેનો ઉપયોગ નથી કરેલો. ગાર્લિક, યસ ગાર્લિકનો ઉપયોગ છે. કોકોનટ, હા કોકોનટનો પણ ઉપયોગ કર્યો છે. નીમ લીવ્સ નથી કર્યો. કર્ડ, યસ કર્ડનો ઉપયોગ કર્યો છે. નીમ લીવ્સ એટલે લીમડાના પત્તા. ઓકે, પણ ઇંગ્લિશમાં તેને કરી લીવ્સ કહીએ છીએ જે મીઠો લીમડો હોય છે. નીમ એટલે કડવો લીમડો. ગ્વાવા એટલે જામફળ, એનો પણ ઉપયોગ નથી. અને વેજીટેબલ્સ, અહીંયા ગ્વાવાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. વેજીટેબલ સ્ક્રેપ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો એમાં પણ આપણે ટીક કરીશું. તો આટલી વસ્તુનો ઉપયોગ થયો છે. ચીલીઝ, દેન કરી લીવ્સ, ગાર્લિક, કોકોનટ, કર્ડ અને વેજીટેબલ સ્ક્રેપ. જેનો ઉપયોગ નથી થયો તે વસ્તુ અહીંયા આપણે આને પણ હટાવી દઈએ. ઓકે, તો આ મુજબ
જે વસ્તુનો ઉપયોગ થયો છે, જે ઇન્ગ્રેડિયન્ટ છે એવીએલના, તેના પર આપણે ટીક કરવાનું છે. હવે આપણે ડી પોર્શન જોઈએ, એક્ટિવિટીનો ડી વિભાગ જોઈએ. તો ડી વિભાગમાં રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું જણાવવાનું છે, અહીંયા બોક્સમાં લખવાનું છે. બરાબર. ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ એમના પેલેસમાં, પેલેસ એટલે મહેલમાં એક ડિનરનું આદેશ કરવામાં આવ્યો હતો. ડિનર માટેનો આદેશ કર્યો. યસ, તો ટ્રુ, સાચું છે. ત્યારબાદ ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર. બીજું છે કે જે કુક હતો તેને એવિયલ વિશે પહેલાંથી જ ખબર હતી. ના, એને ખબર નહોતી, કારણ કે એ તો વેજીટેબલ સ્ક્રેપમાંથી બન્યું હતું. તો અહીંયા સેન્ટેન્સ ફોલ્સ છે, ખોટું છે. થર્ડ, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. કુકે વેજીટેબલ સ્ક્રેપમાંથી એક નવી ડિશ બનાવી. યસ, ઇટ ઇઝ ટ્રુ, સાચું છે. ચોથું વાક્ય, નોબડી લાઇક ધ ન્યૂ ડિશ એવિયલ. તો ફોલ્સ, એવરીબડી લાઇક ન્યૂ ડિશ એવિયલ. પાંચમું છે, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજાએ જે બાસ્કેટમાં કચરો હતો, વેસ્ટ હતો, તેને જોઈને ખુશ થયા. તો ફોલ્સ, તે ખુશ નહોતા થયા. તેમણે કહ્યું કે એટલો બધો વેસ્ટ ના થવો જોઈએ. તો વાક્ય ફોલ્સ છે. ઓકે, તો આ મુજબ ટ્રુ અને ફોલ્સ લખવાના છે. હવે એક્ટિવિટીનો ઈ ભાગ જોઈએ. યુ વોન્ટ ટુ પ્રિપેર એવિયલ, ગીવ નંબર ટુ ધીસ સ્ટેપ્સ. તમારે એવિયલ બનાવવું છે. અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે, તો તમારે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે વાંચી લઈએ. ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ bits. Decorate it with curry leaves. Whip some curd and mix in it. Pour some coconut oil on top and એવિયલ ઇઝ રેડી. તો સૌથી પહેલાં આવશે, આપણે વેજીટેબલ લેવા પડશે અને તેને કટ કરવા પડશે. ઓકે, તો આપણે જોઈ લઈએ સ્ટોરીમાં કઈ રીતના છે, તે મુજબ જ આપણે જઈશું. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ એન્ડ ધેન કટ. પછી પહેલાં લે છે, પછી કટ કરે છે, પછી તેના અંદર તે કોકોનટ, ગ્રીન ચીલીઝ, ગાર્લિકની પેસ્ટ નાખે છે, પછી મીઠું નાખે છે, પછી વ્હીપ કર્ડ નાખે છે અને છેલ્લે ઓઇલ નાખે છે. ઓકે, તો આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ તે શું કરશે? વેજીટેબલને, મિક્સચરને ધોશે, એટલે કે વોશ કરશે. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ bits. દેન કટ, એટલે સેકન્ડ નંબર, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. ત્યારબાદ થર્ડ નંબર, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ત્યાર પછી આવશે whip some curd and mix in it. પછી પાંચમા નંબરે pour some coconut oil. છઠ્ઠા નંબરે decorate it with curry leaves. અને લાસ્ટ, એવિયલ ઇઝ રેડી. તો આ મુજબ તમારે લખવાના છે તેના ક્રમ. નાવ નરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. હવે આ જે રેસીપી છે તેને તમારા ક્લાસ સમક્ષ મૂકવાની છે. એક્ઝામ્પલ આપ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. અહીંયા એ રીતના આપ્યું છે કે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. તો આપણે એ મુજબ કરી દઈએ. અહીંયા અને અહીં લઈ લઈશું અને અહીંયા લઈ જઈએ. ઓકે, હવે આપણે તેના વિશે લખવાનો પ્રયત્ન કરીએ. તો જે પ્રમાણે નંબર આપ્યા છે તે મુજબ લખતું જવાનું છે. બિલકુલ સહેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. હવે આપણે આગળ લખીશું દેન સેકન્ડ નંબરનું સેન્ટેન્સ લઈશું આપણે અહીંયાથી. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ bits. વોશ and clean the mixture of vegetable bits. એટલે કે વેજીટેબલના જે ટુકડા છે તેને ક્લીન કરવાના છે. ત્યારબાદ ત્રીજા નંબરનું સેન્ટ, ધેન ગ્રાઇન્ડ સમ કોકોનટ
green chilies and garlic. Then grind, અહીંયા ground લખીશું આપણે. ઓકે, grind લખીએ. Then grind some coconut green chilies and garlic and add it to the vegetables. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું લઈશું. Then whip some curd. આપણે ડાયરેક્ટ લખી દઈશું add some whipped curd into it. ત્યારબાદ હવે ચોથા નંબર સુધી થઈ ગયું. પાંચમું, then pour ઓકે, અહીંયા જગ્યા નથી, આપણે અહીંયા લખીશું then pour some coconut oil on it and decorate it with curry leaves. Okay, છેલ્લે the AVL is ready. ઓકે ફ્રેન્ડ, તો આ મુજબ આપણે લખી શકીએ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. Then wash and clean the mixture of vegetable bits. Then grind some coconut, green chilies and garlic and add it to the vegetables. Then add some whipped curd into it. Then pour some coconut oil on it and decorate it with curry leaves. The AVL is ready. તો આ મુજબ આપણે લખી શકીએ. અહીંયા સ્પેસ નથી એટલા માટે આપણે નીચે લખવું પડ્યું. ઓકે, હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ. એક્ટિવિટી 5માં રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. અહીંયા આપણને નાનકડી 2 પોએમ આપી છે, તે આપણે ખાલી વાંચવાની છે. રિસાઇટ કરી શકો, તમને ગાતા આવડતું તો ગાઈ શકો, અને બસ એને મજા કરવાની છે. તો આપણે વાંચી લઈએ. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન અ હરી. ઓકે, તો રાઇમિંગ છે અહીંયા. નાઇસ, રાઈસ, તો રાઇમિંગ વર્ડ બની રહ્યા છે. ઓકે, કરી, હરી રાઇમિંગ વર્ડ છે, તો આ સમજવાનું છે. ફરીથી, ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન અ હરી. ત્યારબાદ બીજું જોઈએ. વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. હવે વેજીટેબલ્સની જગ્યાએ તમે આગળ વધારવું હોય તો ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ અને બીજું ઘણું બધું ખાવાની વસ્તુ એડ કરી શકો. જસ્ટ લાઈક fruits are nice, fruits are yummy, I like fruits in my tummy. Ice creams are nice, ice creams are yummy, I like ice creams in my tummy. Tummy એટલે પેટ. Chocolates are nice, chocolates are yummy, I like chocolates in my tummy. Okay, mangoes લઈ શકો તમે. Mangoes are nice, mangoes are yummy, I like mangoes in my tummy. Okay, તો આ મુજબ તમે કંઈ પણ બનાવી શકો છો ખાવાની વસ્તુના નામ લઈને, અને આ કવિતાને આગળ વધારી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો આપણો ઘણો લાંબો થઈ રહ્યો છે, એટલે એક્ટિવિટી 5 સુધી અહીંયા રાખીએ છીએ. બાકીનો જે આગળની એક્ટિવિટીઝ છે, એક્ટિવિટી 6 અને ત્યારબાદની એક્ટિવિટી, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.